valuable time. Now, without any further ado, Dr. Panjwani, please. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين صدق الله العلي العظيم अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तो આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત બકરા. I was going to say સુરત ઇબ્રાહીમ, કારણ કે હું ફજરમાં સુરત ઇબ્રાહીમ કરતો હતો, એટલે મારા મગજમાં આજે સુરત ઇબ્રાહીમ છે, પણ આ સુરતુલ બકરા છે. તો આપણે એ સુરત બકરાની ચર્ચા કન્ટિન્યુ રાખશું. અને આ જે આયત મેં જે હમણાં તમારી સામે રજૂ કરી તે આયત હતી વર્ષ નંબર 168. હવે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારે આપણે વર્ષ નંબર 163થી લઈને 167 આ વર્સિસ આપણે એની ચર્ચા કરી હતી. હવે વર્ષ 168ને સમજવા માટે મને જરાક મુખ્તસરનું સમરી તમને આપી દઉં ગયા વખતની જે ચર્ચા હતી, જેથી કરીને આપણી પાસે કન્ટિન્યુઇટી રહે અને આપણી સમજણી પણ સરખી થાય. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે વર્ષ નંબર 163માં કે તમારો કોઈ માબૂદ નથી, એક જ માબૂદ છે. તમારો માબૂદ એક જ માબૂદ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, તે રહમાન અને રહીમ છે. આ જે મેસેજ છે આ એક યુનિવર્સલ મેસેજ છે કે જે બધાય પૈગંબરો, બધાય એ લોકોની જે કોમ હતી એ કોમમાં આ જ મેસેજ બધાને આપ્યો છે, જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ વર્ષ 168માં આપણને કહે છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, તે રહમાન અને રહીમ છે. હવે જો જ્યારે કહે છે કે તમારો એક જ માબૂદ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, પછી જે શબ્દો આવે છે રહમાન અને રહીમ, એનો મતલબ આ થયો કે એ જ લાયક છે ઇબાદત કરવાનું. રહમાનિયત અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને રહીમિયત અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ જ બતાવી આપે છે કે એ જ લાયક છે ઇબાદતનો, બીજું કોઈ નથી. સિવાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા બીજું કોઈ નથી લાયક. શા માટે? એની રહમાનિયત, એની રહીમિયત આપણી દયા સાંભળે છે, એની મખલુકની દયા એ જ સાંભળે છે, એની મખલુકને એ જ માફ કરે છે, એની મખલુકને એ જ માફ કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની દયા બધી ચીજો ઉપર ફેલાયેલી છે. આ એની છે રહમાનિયત અને રહીમિયત. હવે જ્યારે આ શબ્દો આવ્યા એ સમાજમાં કે જે સમાજમાં એ લોકો 360 આઇડલ્સ કાબામાં હતા, એ સમાજ આઇડલ વર્શિપિંગનો સમાજ હતો. એ લોકોના મગજમાં ઇબાદત કરવાનું આ લોકોનું જ હતું કે આ લોકોની જ અમે ઇબાદત કરે. અને જ્યારે આ શબ્દો આવ્યા કે તમારો માબૂદ એક જ છે, બીજું કોઈ નથી, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય બીજું કોઈ માબૂદ નથી, એ જ ઇબાદત
ને લાયક છે. હવે આ સમાજમાં જે આઇડલ વર્શિપિંગનો સમાજ હતો, અહીંયા આવીને જ્યારે આ શબ્દો આવે આ સમાજમાં, તો સવાલો એ લોકોના મગજમાં આ આવ્યો, કેમ એક? વાય વન? અલ્લાહ સુબહાન વ તઆલા 164 આયતમાં એનું પ્રૂફ આપે છે કે આસમાનો અને જમીનો પેદા કરવામાં, રાત અને દિવસ આવવા જવામાં, દરિયામાં જે હોડીઓ ચાલે છે અને એમાંથી તમે એક બાજુથી બીજે બાજુ જવામાં, વાદળાઓ આસમાન અને જમીનની વચમાં ઊભા હોય છે, અને જ્યારે જે જમીનને વરસાદની જરૂર પડે છે એ જમીન ઉપર આ વાદળાઓ જાય છે. આ દરિયામાંથી પાણી ઉપર જાય છે, વાદળાઓમાં ભેરા થાય છે, વાદળાઓમાંથી એ જમીનોમાં કે જે જમીનોને જરૂર હોય છે એ જમીનોમાં જાય છે. આ નિશાનીઓ છે તમારા માટે. આ રહેમાનિયતની નિશાની છે, આ રહીમની નિશાની છે, આ અલ્લાહ સુબહાન વ તઆલાની નિશાની છે. આ એ જ કરી શકીએ કે જેની પાસે આ શક્તિ હોય. અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે કે આ આપ્યા પછી પણ, આ નિશાનીઓ આપ્યા પછી, આ પ્રૂફ આપ્યા પછી પણ એવા લોકો છે કે જેઓ બીજાઓને અલ્લાહ સુબહાન વ તઆલા જેવા કરી અને એને ભાગીદાર બનાવે છે. પછી જો આગળ વધીને શું કહે છે, કાશ આ સમયે આ લોકો જો સમજતા હોત, જે અઝાબના ટાઈમે હવે સમજે છે. યુ સી, હી ઇઝ નાઉ એક્સપ્લેનિંગ ટુ અસ કે જહન્નમમાં હવે આ લોકોનું શું થશે, કે જહન્નમમાં જ્યારે એ લોકોને અઝાબ બતાડવામાં આવશે, હવે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કાશ જો એ લોકો સમજતા હોત, જે હવે સમજે છે, જ્યારે અઝાબ બતાડવામાં આવે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કેટલો શક્તિશાળી છે, એ કેટલો અઝાબ દેવાવાળો છે. Those who do shirk. એટલું જ નહીં, એ જહન્નમમાં એક સિનારીઓ છે. આ એકચ્યુઅલી સૂરા ઇબ્રાહીમમાં આપણને સરખી રીતે એની તફસીર મળે છે. હું તમને ખાલી આ જ તફસીર અત્યારે કરું છું, પણ યુ કેન કનેક્ટ ઇટ સો વેલ. આ જહન્નમમાં there is a discussion between લીડરો અને ફોલોવર. મુશ્રિકો લીડરો હતા અને ફોલોવર્સ એના હતા. શૈતાન હતો, શૈતાનના ફોલોવર્સ હતા. અહીંયા ડિસ્કશન હાલે છે કે આ ફોલોવર્સ હવે આ મુશ્રિકો, એ લોકોના જે લીડરો હતા મુશ્રિકો, એને કહે છે હવે અમે અઝાબ જોઈએ છે, હવે અમને બચાવતું આ અઝાબમાંથી. આ લોકોના લીડરોને કહે છે, ત્યારે લીડરો એ લોકોની પાસેથી અલગ થઈ જાય છે. નથિંગ ટુ ડુ. શૈતાન પણ અલગ થઈ જાય છે કે નથિંગ ટુ ડુ વિથ મી. હું તમને કોઈ કીધો નહોતો કે મને તમે શરીક કરો અલ્લાહ સુબહાન વ તઆલા, તમે પોતે બધું કહી રહ્યા છો. આઈ વોઝ જસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ યુ. ત્યારે આ ફોલોવર, આ જ આયતમાં છે, ત્યારે આ ફોલોવર્સ કહે છે કે અમને જો અલ્લાહ સુબહાન વ તઆલા પાછા દુનિયામાં અમને નાખશે કે ફરાવશે, તો અમે પણ હવે આ લીડરોથી અલગ થઈ જશું. પણ એટ દેટ ટાઈમ ઇટ્સ ટુ લેટ. ઇન્ટરેસ્ટિંગલી હવે જ્યારે આ આગળ વધે છે આ આયત, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા સમજાવે છે આ લોકોની હાલત. એ કે આ ફોલોવર્સ, જે આ મુશ્રિકોના ફોલોવર્સ હતા, શૈતાનના ફોલોવર્સ હતા, જ્યારે એ લોકોના અમલો અઝાબ માટે બતાડવામાં આવશે, ત્યારે એ લોકો પગથી માથા સુધી નિરાશા જ હશે. They will have intense regret when they see what they have been doing in the world. How shirk was playing a huge role in their lives. હવે જો અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ કનેક્શન અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ગોઈંગ ટુ સે નાઉ. હ્યુમન બિંગ્સ ક્યારે રિગ્રેટ કરે? જ્યારે એ ઇન્સાન પાસે ચોઇસનું કાબિલિયત હોય. To choose between good and evil. To choose between what is good and what is better for him. What is worst for him. જ્યારે એની પાસે આ કાબિલિયત હોય ચોઇસની, ત્યારે ઇન્સાનમાં રિગ્રેટ હોય છે. અધરવાઇઝ હી વુડ નોટ રિગ્રેટ ઇટ.
એ જ્યારે રિગ્રેટ કરે છે તે બતાવી આપે છે કે આપણી પાસે ઇન્સાન પાસે ઇખ્તિયાર છે, ફ્રી વિલ છે, ટુ ચૂઝ વોટ ઇઝ ગુડ એન્ડ ટુ ચૂઝ વોટ ઇઝ બેડ. ત્યારે જ તો આપણે રિગ્રેટ કરે છે. ત્યારે તો આ લોકો રિગ્રેટ કરે છે કે કાશ અમે સારી વસ્તુઓ ચૂઝ કર્યા હોત અને અમે આ રોંગ વસ્તુ ચૂઝ કર્યા છે. એના માટે અલ્લાહ સુબહાન વ તઆલા આપણા માટે ઇશારો કરે છે કે they are having intense regret. એ લોકો રિગ્રેટ કર્યા જ કરે છે. અને આપણને અહીંયા ઇમ્પ્લિકેશન અને ડિરાઇવેશન આ છે કે વી હેવ અ ફ્રી વિલ ટુ ચૂઝ. વી કેન નોટ કમ્પ્લેન ટુ અલ્લાહ સુબહાન વ તઆલા કે અમારી પાસે તો આ કાબિલિયત હતી પણ નહીં કે અમે સારી વસ્તુ શું છે અને ખરાબ વસ્તુ શું છે. This is the implication. હવે 163 to 167 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને શું સમજાવે છે? માબૂદ, તમારો માબૂદ એક જ છે, એના સિવાય કોઈ નથી. તે રહમાન અને રહીમ છે. આ પોઝિશનમાંથી જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલાને હટાવી નાખે છે તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આયતમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વમા હુમ બિખારિજીના મિનન નાર. મતલબ કે અને તેઓ જહન્નમમાંથી બહાર નીકળવા પામશે જ નહીં. આટલો સખત અઝાબ શિર્કનો છે. ધીસ ઇઝ વેરી ક્લિયર. અહીંયા એક ડિરાઇવેશન આપણને આ મળે છે, એન્ડ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કે અલ્લાહ સુબહાન વ તઆલાની આ બધી પૈદાઈશ અલ્લાહની જ છે. અલ્લાહ મખલુકે ઇન્સાનને જિંદગી આપી છે. અલ્લાહે મખલુકે ઇન્સાનને જીવ આપ્યો છે. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા એની પૈદાઈશનો પરવરદિગાર હોય, એનો રબ હોય, તો હક થાય છે અલ્લાહ સુબહાન વ તઆલાનો જ કે એની મખલુકે ઇન્સાનને હિદાયત આપે. અને આપણી ફરજ થાય છે અને આપણી જવાબદારી થાય છે કે આપણે એની જ હિદાયતને કબૂલ કરીને આગળ વધે. ધીસ ઇઝ ધ ડિરાઇવેશન ફ્રોમ ધોઝ આયત. એટ ધીસ પોઈન્ટ, immediately after that, 168 ayatમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે યા અય્યુહન નાસ. હી ઇઝ એડ્રેસિંગ ધ હોલ ઓફ હ્યુમેનિટી. શું કહે છે કે જમીન ઉપર જે હલાલ અને પાકીઝા વસ્તુઓ છે, ચીજો છે, એ તમે ખાઓ. આફ્ટર ધેટ કહે છે અને શૈતાનના પગલાં ઉપર ન ચાલો. અને કહે છે કે શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. આ આયતમાં 4 વસ્તુ ઉપર આપણી નજર ફેરવે છે. પહેલી વસ્તુ, યા અય્યુહન નાસ. એ એડ્રેસ નથી કરતા કે યા અય્યુહન ઈમાનદારોને એડ્રેસ નથી કરતા, આ મનુને એડ્રેસ નથી કરતા, કે મુસલમાનોને એડ્રેસ નથી કરતા, કે અમુક જ ટ્રાઇબને એડ્રેસ નથી કરતા. હી ઇઝ એડ્રેસિંગ હિઝ મખલુકે ઇન્સાન. લોકો જે એ પેદા કર્યો છે, અલ્લાહ સુબહાન વ તઆલા પેદા કર્યો છે, ઇન્સાનોને, બધાય ઇન્સાનોને એ એડ્રેસ કરે છે. ભાઈ, શા માટે એડ્રેસ કરે છે ઇન્સાનોને? ઇન્સાનોને એડ્રેસ કરે છે જે મૌજૂદ છે હમણાં, જે અત્યારે સાંભળે છે, જે વાંચે છે, જે સાંભળે છે, કે જે કુરાન તિલાવત થતું હોય ત્યારે લોકો સાંભળે છે, અને જે લોકો આવવાના છે એ પણ સાંભળશે અને જોશે. આ બધાયને અલ્લાહ સુબહાન વ તઆલા એડ્રેસ કરે છે. શા માટે? આમંત્રણ આપે છે કે તમને મેં જે ઇન્ટેલિજન્સ આપ્યું છે એના ઉપર તમે વિચાર કરો. હવે શેના ઉપર વિચાર કરીએ? વિચાર કરો કે મેં આ જે આખી પૈદાઈશ કરી છે, મેં તારા માટે કરી છે અને મેં તને આ અમાનત તરીકે આપી છે. આ આખી દુનિયા મેં જે કરી છે અને મેં તને પેદા કર્યું છે, એ આ દુનિયા તારા માટે બનાવી છે અને તારી માટે આ મેં અમાનત રાખી છે કે તું આને ધ્યાન રાખ આ દુનિયાનું, અને એમાં તારા માટે મેં સહુલત કરી છે કે એમાંથી તું સરખી રીતે તારી જિંદગી પસાર કર મારી હિદાયત પ્રમાણે. આમાં બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને અહીંયા કહેવા માંગે છે. વેન હી સેઝ યા અય્યુહન નાસ, વિચાર કર
કે મેં તને શા માટે પેદા કર્યો છે, મેં આ દુનિયાને શા માટે પેદા કરી છે. મેં આ દુનિયાને પેદા કરી છે તારી સહુલત માટે. શા માટે એ કહે છે કે તારી સહુલત માટે? બિકોઝ હી સેઇંગ કે મેં તને જ્યારે પેદા કર્યું, મેં જેને તારી ફિતરાને પેદા કર્યું, અને મેં જે આ દુનિયામાં નિઝામ નાખ્યો છે, દે આર કોમ્પેટિબલ. તમને ટેન્શન નહીં આપે અહીંયા રહેવામાં. ટેન્શન આપણે પોતે જ ક્રિએટ કરીએ છીએ. આપણા પોતાની આ દુનિયામાં આપણે પોતે જ ટેન્શન ક્રિએટ કરીએ છીએ. નહીંતર અલ્લાહ સુબહાન તાલા ઇઝ વેરી ક્લિયર that this dunya and your fitra is compatible with each other. It's you who are creating tension. એ બંદા, મેં તારા માટે આ દુનિયા બનાવી છે, આ અમાનત તારી છે, એની સરખી રીતે ધ્યાન રાખ, એની સહુલત તારા માટે છે, કોમ્પેટિબિલિટી છે, ટેન્શન નહીં લે, ક્રિએટ નહીં કર. મેં તને જે હિદાયત આપી છે એ તારી આ કોમ્પેટિબિલિટી છે, એમાં મેં આ હિદાયત એવી રીતે રાખી છે કે તું તારો ઇન્સાનિયત તરીકે આ જિંદગી તું સરખી રીતે પસાર કરીશ. Soon after that, Allah subhanahu wa ta'ala કહે છે, જમીન ઉપર મેં જે હલાલ વસ્તુઓ પેદા કરી છે એ તમે ખાઓ, ખુશીથી ખાઓ. આ હલાલ છે, પાકીઝા વસ્તુ છે. મેં જે હલાલ કર્યું છે એમાં તમે શા માટે રેસ્ટ્રિક્શન્સ લઈ આવો છો? મેં જે તમને રજા આપી છે એમાં તમે શા માટે હવે કહો છો કે નહીં આ બરાબર નથી ને આ બરાબર નથી? અલ્લાહે તમને રજા આપી છે તો એના ઉપર તો ચાલો. આ કહ્યા પછી અલ્લાહ સુબહાન, આ જનરલ પ્રિન્સિપલ છે. ધીસ ઇઝ ધ જનરલ પ્રિન્સિપલ. એમાં કોઈ પણ જાતનું રેસ્ટ્રિક્શન્સ રાખ્યું નથી. આ દુનિયા મેં તારે સહુલત માટે છે. મેં તને આ ચીજો આપી છે, પાકીઝા ચીજો આપી છે, એનાથી શોખથી મજા કર, ચલાવ તારી જિંદગી. શા માટે તું આ બધી રેસ્ટ્રિક્શન્સ લઈ આવે છે તારા પર? મેં જ્યારે તને રજા આપી હોય તું શા માટે આ બધું કરે છે? એટલે તો પછી આના પછી શું કહે છે કે શૈતાનના પગલા ઉપર તમે ચાલો નહીં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ આપણને અહીંયા આપે છે કે મેં તમને રજા આપી દીધા પછી એના પગલા ઉપર ચાલો નહીં. કેવા શું માગે છે? જો અહીંયા બે ચીજ આપણને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. એક વસ્તુ આ છે કે દેર ઇઝ અ સ્પેસિફિક કોન્ટેક્સ્ટ હિયર. એણે શું કહ્યું? અલ્લાહ સુબહાનહુ તઆલા શું કહે છે કે મેં આ જમીન ઉપર જે કાંઈ હલાલ ને પાકીઝા વસ્તુઓ છે એ તમે ખાઓ. એક જનરલ પ્રિન્સિપલ છે આ. હવે એનું કોન્ટેક્સ્ટ, સ્પેસિફિક કોન્ટેક્સ્ટ આ હતું. હવે શું થતું હતું કે અરેબિયામાં અમુક ટ્રાઇબ્સ હતી કે જે અમુક અનાજ અને ઢોર સમજો છો શું? વટાઈ ગયું. ઢોર, કેટલ. એણે પોતાના અનાજ અને કેટલને હરામ કરી નાખ્યા હતા, એમ કહીને કે અલ્લાહે હરામ કરી નાખ્યું છે. દેટ્સ વન થિંગ. અને જે ઇસ્લામને એક્સેપ્ટ કરતા હતા એ લોકોએ પોતાના કલ્ચર અને ટ્રેડિશનમાં એવી વસ્તુઓ ડિઝાયર કરી અને નાખી દીધી પોતામાં કે આ બસ અમે નહીં ખાય. અલ્લાહે હલાલ કરી છે, પોતાએ હરામ કરી નાખી, પોતાને ખાવાનું બંધ કરી નાખ્યું. જેમ કે આજે વેજીટેરિયન વાળાઓ છે, હલાલ આપણને કહ્યું છે ને, મીઠ ખાવાનું હલાલ કહ્યું છે કે નથી? હલાલ છે કે નથી? બોલો વેજીટેરિયન આવીને કે હરામ છે આ બધું. નો, હલાલ કર્યું છે, કરેલી વસ્તુ છે, અલ્લાહે કરી છે. હવે જ્યારે આવી રીતે જ્યારે નકશો આપ્યો, આ સ્પેસિફિક કોન્ટેક્સ્ટની વાત કરું છું ને, અલ્લાહે જ્યારે આપણને કીધું કે આ વસ્તુઓ જે પાકીઝા છે એ તમે ખાઓ, અને પછી કહે છે કે શૈતાનના પગલાં ઉપર નહીં ચાલો. એનો મતલબ હવે તમને સમજાવું કે જે વસ્તુઓ અલ્લાહે હલાલ કરી હોય ને આપણે એને હરામ કર્યા હોય, આ શૈતાનનો પગલો છે. અને જે વસ્તુઓ આપણા માટે મના કરી હોય અને આપણે એક જમતા હોય, આ શૈતાનનો પગલો છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. સમજ પડી? હા પડો તો મને ખબર પડે કે તમારે જાય છે અંદર. આ મારી સામે તમે જોશો તો ક્યાંથી કામ આવશે? હા પડો. સમજ પડી? ઓ ગ્રેટ. તો જ હું આગળ વધી શકું ને, કારણ કે મને નતર તો જાય તો હું આગળ વધતો જ ઓલા એન્જિનની માફક એક બાજુ જાતો જ હોઉં ને તમે પછવાડે ત્યાં, અને તમે તમારા ડ્રીમમાં હો. મને ખપતું નથી કે તમે એવા ખ્યાલોમાં ચડી જાઓ. હું જે બોલતો હોઉં એના સાથે જ તમે મારી સાથે રહ્યો. તો હું જ્યારે કહું સમજ્યા તો તમે કે હા આમ.
હવે આગળ વધીએ. બીજી વસ્તુ જે આપણને જાણવાની છે એ આ છે, અહીંયા જો શબ્દ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે શબ્દ યુઝ કરે છે તે આ છે, વલા તત્તબિઉ ખુતુવાતિશ શૈતાન. અલ્લાહના ખુતુવાતી ઇઝ ફૂટસ્ટેપ્સ. શૈતાન હું હમણાં સમજાવીશ. અને આ જે વલા તત્તબિઉ છે એ ના છે, તમે શૈતાનના પગલાં ઉપર ન ચાલો. ઓકે. જે બીજી વસ્તુ આપણને જે અન્ડરસ્ટેન્ડ કરવાની છે તે આ છે. મારી પાસે છે ટાઈમ? ઓકે, મને સ્ટોપ કરી દે ને તો હું ચાલ્યા કરીશ. બીજી વસ્તુ જે આપણને જાણવાની છે તે આ છે કે આ ખુતુવાતી શૈતાન જરાક આપણે સમજીએ. આજે કહે છે કે પગલાં, શૈતાનના પગલાં. આપણે સમજીએ કે પહેલાં શૈતાન કોણ છે. કુરાનમાં આપણને જે મળે છે તે આ છે કે શૈતાન ખુસૂસન ઇબ્લિસને શૈતાન કહેવામાં આવે છે. ઓકે, તો પહેલાં આપણને જાણવું પડશે કે ઇબ્લિસ કોણ છે. ઇબ્લિસ જે છે એ જિન્નાતમાંથી છે. એક જીન હતો, જિન્નાત. એ એક આબિદ હતો કે એટલી ઇબાદત કરતો હતો કે એ ફરિશ્તાના ટોળામાં આવી ગયો. હવે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરિશ્તાઓને હુકમ આપે છે કે હઝરત આદમનો સજદો કરો, તો બધાય ફરિશ્તાઓ સજદો કર્યા એક્સેપ્ટ ઇબ્લિસ. ઇબ્લિસ સજદો ન કર્યો. કુરાનમાં કહે છે કે ઇબ્લિસ સજદો ન કર્યો કારણ કે એ જિન્નાતોમાંથી છે. હવે આ સમજવા જેવું છે કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ જિન્નાતોમાંથી, જેનો મતલબ શું? ફરિશ્તા એક એવી મખલુક છે કે દે વેર કમ્પ્લીટલી ઓબિડિયન્ટ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એ લોકોને જે હુકમ આપવામાં આવે, આજે ફરિશ્તાઓ ચલાવે છે, નિઝામ ચલાવે છે, એને જે હુકમ આપવામાં આવે છે ફરિશ્તાઓ પાડે છે. પણ આ જિન્નાતોમાંથી છે. એનો મતલબ એમ કે એકચ્યુઅલી જિન્નાત અને ઇન્સાન તમે જ્યારે જોવા જાઓ તો એ લોકોની પાસે આ એક કેરેક્ટરિસ્ટિક છે. અને કેરેક્ટરિસ્ટિક આ છે કે ઇન્સાન પાસે ઇતાઅત કરે છે, પાવર છે ચૂઝ કરવાનો, ઇતાઅત કરવાનો, અને ઇતાઅત ના કરવાનો પણ પાવર છે, નહીં કરે. એવી જ રીતે જિન્નાત જીન્સ પાસે ઇતાઅત કરે છે અમુક જીન્સ, અને ઇતાઅત નથી કરતા અમુક જીન્સ. ઇબ્લિસ એના એરોગન્સથી completely disobeyed Allah subhanahu wa ta'ala. કે ઇન્સાનોમાં એ છે, જીનમાં પણ છે, this arrogance. કે arrogance he completely negated the hukam of Allah subhanahu wa ta'ala. Allah subhanahu wa ta'ala એને પછી કાઢી નાખ્યા, એની રહેમાનિયતમાંથી એને બહાર કાઢી નાખ્યા. ત્યારે look at his audaciousness. ત્યારે એ શું કહે છે કે તું મને હવે ગુમરાહ કર્યો, મીન્સ મને તારી રહેમાનિયતમાંથી કાઢી નાખ્યો, તું મને ગુમરાહ કર્યો, હવે હું ઇહદિના સિરાતલ મુસ્તકીમ, જે તારો રસ્તો તે બનાવ્યો છે એ રસ્તા ઉપર હું બેસી અને તારી મખલુકે ઇન્સાનને, તારા બંદાઓને હું એ રસ્તામાંથી હટાવીશ. સામેથી આવીશ, પછવાડેથી આવીશ, રાઈટ સાઈડમાંથી આવીશ અને ડાબે બાજુથી આવીશ. આવીને એ ઇન્સાનને હું બારે કાઢીશ. અને તું જોઈશ કે એમાં અમુક લોકો તારો શુક્ર કરતા મૂકી દેશે. This is his audaciousness. This is his arrogance. આ એનો સેન્ટ્રલ કોર હતું કામ કરવાનું. શું કરતો હતો એ કરતો હતો કે જ્યાં આપણી અખલાકિયાત અને જ્યાં આપણી રૂહાનિયાતની તરબિયત જ્યારે આપણે આગળ કરતા હોય છે, મસ્તી જે કરે છે એ મસ્તી કરવાવાળો આ શૈતાન છે, આ ઇબ્લિસ છે. મતલબ એમ કે જ્યારે આપણે પોતાની કોશિશ કરતા હોય આગળ જવાની, તો દખલગીરી જે આપણા તરબિયતમાં, રૂહાની અને અખલાકી તરબિયતમાં જે આપણને આડો આવતો હોય છે અને દખલગીરી કરતો હોય છે, તે આ છે ઇબ્લિસ. ધીસ ઇઝ હિઝ પ્લેગ્રાઉન્ડ. આયતુલ્લાહ તબાતબાઈ આપણને સમજાવે છે
આ પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે આઈ હેવ ટુ કટ ઇટ નાઉ. વસલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. હવે હું શું કરીશ ખબર છે, હું તમને અહીંયા સુધી લઈ આવ્યો છું. મને વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એકચ્યુઅલી, આઈ વોન્ટેડ ટુ ટેલ યુ શૈતાન કેવી રીતે આપણા ડિઝાયર્સને, આપણા વિચારોને અને આપણા ઇમોશન્સને કેવી રીતે કંટ્રોલ કરે છે. હું તમને આયતુલ્લા તબાતબાઈ કેવી રીતના આપણને એવી સરખી રીતે સમજાવે છે. આઈ વોઝ ગોઈંગ ટુ ગો થ્રુ ધેટ. અને એકચ્યુઅલી મારી પાસે હવે ટાઈમ નથી, કારણ કે ઇફ આઈ સ્ટાર્ટ ટુ ડુ ધેટ દેન ઇટ્સ બી કમ્પ્લીટલી કટ ઓફ થઈ જશે ઓચિંતાનું. સો વોટ આઈ ડુ ઇઝ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આવશું ને ત્યારે ઇન્શાલ્લાહ આપણને કાકાજી જરાક સરખો ટાઈમ આપશે તો આપણે આગળ વધશું. બરાબર કે નહીં? કારણ કે મને ટાઈમ આપો, તમે 35 મિનિટ્સ આપ્યા હતા ને. No, you have said 2 minutes. Yeah. No, but it's no. I won't be able to finish it, Kakaji. No. So I do my lessons like that in time. Okay, 30 minutes, 35 minutes. Normally I do 25 minutes. But anyway, so inshallah, maaf karjo. Next time આપણે આ વસ્તુ આપણે આગળ કરશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી